મારું આ લખાણ એ દરેક લોકો માટે કે જે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, મૂવ ઓન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આજ નહીં તો કાલે જ્યારે તમે તમારા જીવનમાં ખૂબ જ વ્યસ્ત હશો, તમે અપેક્ષા પણ નહીં રાખી હોય, ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ આવશે. કોઈક આવશે કે જે તમને તમે જેવા છો એવા જ સ્વીકારશે, જે તમને તમારી ભૂલ પણ કહેશે, જે તમને તમારા ગુણ પણ કહેશે. કોઈ આવશે જે હજારો સારા વિકલ્પો હોવા છતાં દરરોજ માત્ર તમને જ પસંદ કરશે, જે તમારા ખરાબ મૂડ જોઈને તમારો મૂડ સારો કરીને જ સુવડાવશે. કોઈક આવશે કે જે તમારા ભૂતકાળથી ડરશે નહીં, પણ એને સ્વીકારીને તમારા ભવિષ્યને વધુ સુંદર બનાવશે. જે તમારી સાથે ખાલી હસશે જ નહીં, પણ જરૂર પડે ત્યારે તમારી સાથે રડી પણ લેશે. કોઈક આવશે કે જે તમને એકલા હોવાનો અનુભવ થવા નહીં દે, ભીડમાં પણ તમને પોતાનો બનાવી લેશે, જે તમારા મૌનને પણ શબ્દો વગર સમજી લેશે, જે તમારા થાકેલા મનને શાંતિથી આરામ આપી દેશે. કોઈક આવશે કે જે તમારા ડરોથી ભાગશે નહીં, પણ તમારો હાથ પકડીને એમાંથી પસાર થવા મદદ કરશે, જે તમારા તૂટેલા ભાગોને સુધારવાનો પ્રયાસ નહીં કરે, પણ એને એમ જ પ્રેમથી સ્વીકારી લેશે. સાચું કહું છું, કોઈક આવશે કે જે તમારા મૂવ ઓન શબ્દને અર્થ આપશે.